ઉપલેટા શહેરના બંબા ગેટ ચોકમાં આવેલી ચાવી અને કોલ્ડ્રેકની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં દુકાન માલિક ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગને કારણે દુકાનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મુરલીધર કી અને બંસીધર કોલ્ડ્રિંક નામની આ દુકાન થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવી હતી. આગ લાગ્યા બાદ થોડી જ ક્ષણોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પરિણામે દુકાનની અંદરની તમામ ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. આગની ઝપેટમાં આવેલા દુકાન માલિક ડેવિસ પંકજભાઈ વૈદ, આશરે 38 વર્ષ, ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. વધુ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આગની જાણ થતાં આસપાસના લોકોએ સૌપ્રથમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરાતા ફાયર બાઉચર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે પીજીવીસીએલ દ્વારા આસપાસના વિસ્તારોનું વીજળી કનેક્શન સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું. વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા.